અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ ખાતે એનએસયુઆઈ દેખાવ કર્યા। હોસ્પિટલની તાળાબંધી કરવા માટે પહોંચ્યા હતા એનએસયુઆઈના કાર્યકર્તાઓ। પોલીસે ટીંગાટોળી કરી એનએસયુઆઈના કાર્યકર્તાઓને હટાવ્યા હતા। 2 દિવસ અગાઉ ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીઓના મોત થયા હતા। આ જોઈ શકો છો તાનાશાહી અમારા ત્યાંથી અમારા વિસ્તારમાંથી લોકોને ડિટેન કરે। અમે 50 જણા હતા, અમે 50 જણામાંથી 40 ડિટેન કરે। અમે બચ બચાઈને ભાગ્યા છીએ અમે લોકો। જવાબ એનએસયુઆઈના કાર્યકર્તાઓ તાળાબંધી કરવા માટે પહોંચ્યા હતા। જોકે તેઓની અટકાયત કરી લેવામાં આવી। પોલીસે ટીંગાટોળી કરી એનએસયુઆઈના કાર્યકર્તાઓને હટાવ્યા હતા। ઉલ્લેખનીય છે કે ખ્યાતિ હોસ્પિટલમાં 2 દિવસ અગાઉ 2 દર્દીઓના મોત અને દર્દીઓની જાણ બહાર એન્જિયોગ્રાફી કરી દેવાનો આખો મામલો સામે આવ્યો હતો। અમારા ત્યાંથી અમારા વિસ્તારમાંથી લોકોને ડિટેન કરે। અમે 50 જણા હતા, અમે 50 જણા। ત્યારે આજ મુદ્દે વધુ જાણકારી મેળવીએ મારા સંવાદદાતા જિગ્નેશ પટેલ આ બાબતે વધુ વિગતો આપી રહ્યા છે। જિગ્નેશ, જે પ્રકારની માહિતી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે તે અનુસાર એનએસયુઆઈના કાર્યકર્તાઓ પણ પહોંચ્યા અને તેઓ દ્વારા ત્યાં વિરોધ કરવામાં આવ્યો હતો। અત્યારે હોસ્પિટલની આસપાસ શું સ્થિતિ જોઈ શકાય છે ત્યાં? જે પ્રકારે સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો હતો, સરકાર પણ હવે તપાસ કરી રહી છે। મહત્વની બાબત કે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને હોસ્પિટલને તાળાબંધી કરવા માટેનો કાર્યક્રમ તેઓએ કર્યો હતો। પોલીસ સવારથી જ અહીં ઉપસ્થિત હતી, ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત હતા અને કોઈપણ પ્રકારે આ પ્રકારની ઘટના ન બને તે માટે તેઓના પ્રયત્ન હતા। મહત્વની બાબત છે કે સરકાર દ્વારા હોસ્પિટલ બાબતે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી। એટલે કે હોસ્પિટલમાં ઓપીડી ગઈકાલે પણ ચાલુ હતી અને આજે પણ ચાલુ છે, દર્દી દાખલ પણ છે। મહત્વની બાબત છે કે એનએસયુઆઈ સહિત તમામની માંગ છે કે હોસ્પિટલ આખરે શા માટે ચાલુ રાખવામાં આવી છે, શા માટે હોસ્પિટલ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। માત્ર તપાસનો દોર ગણતરીના એકાદ ડોક્ટર સામે જ કરવામાં આવ્યો છે। આખરે હોસ્પિટલના માલિક ક્યાં છે, આ તમામ બાબતે કોઈ યોગ્ય તપાસ કરવામાં આવી નથી। હોસ્પિટલ ચલાવવાની જે મંજૂરી આપવામાં આવી છે તે રદ કરવામાં આવે। આ ઉપરાંત જે તમામ તબીબો હતા તે તમામ તબીબો જે અત્યાર સુધીમાં અનેક ઓપરેશન કરી ચૂક્યા છે તેમના લાયસન્સ રદ કરવામાં આવે, એટલે કે તેઓ પ્રેક્ટિસ ન કરી શકે। આગળના સમયમાં તે પ્રકારના કડકાઈ ભર્યા પગલાં લેવા જોઈએ। તેમનું મેડિકલ કાઉન્સિલ સાથે રહી અને તેમના લાયસન્સ રદ કરવા સુધીની માંગણી કરવામાં આવી રહી છે। એક બે નહીં પરંતુ અલગ અલગ જગ્યાઓ પરથી આ પ્રકારની માંગણી કરવામાં આવી રહી છે, પરંતુ તેમ છતાં હજી સુધી કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી। માત્ર ને માત્ર કહી શકાય કે પીએમજય કાર્ડ હેઠળ કેટલા દર્દીઓએ સારવાર મેળવી, કેટલા દર્દીઓએ સારવારની જરૂરિયાત ન હોવા છતાં તેમને આપવામાં આવી છે, તેમના ઓપરેશન કરવામાં આવ્યા છે। આ જ પ્રકારની કાર્યવાહી માત્ર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી છે। આખરે અનેક એવા વ્યક્તિઓ છે કે જેમને ઓપરેશનની જરૂરિયાત ન હોય તેમ છતાં પણ તેમના ઓપરેશન કરી દેવામાં આવ્યા છે। તો આખરે હોસ્પિટલ તેમજ તેના સંચાલક અને તેના માલિકો સામે શા માટે પગલાં લેવાયા નથી તે સૌથી મહત્વની બાબત છે। કારણ કે એક દિવસ પૂર્ણ થઈ ચૂક્યો, ત્યારબાદ કલાકો વીતી ચૂક્યા, પરંતુ તેમ છતાં પણ કોઈ પણ પ્રકારની આ પ્રકારની વિગતો ન પોલીસ કે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની વિગતો આપવામાં આવી છે, જેને લઈને સૌ કોઈની નજર છે કે આખરે આ પ્રકારનો જે એક રીતે કહીએ તો હત્યાકાંડ જ ગણી શકાય। આ હત્યાકાંડ માટેના જવાબદાર જે વ્યક્તિઓ છે તેને શા માટે રાજકીય રીતે છાવરવામાં આવી રહ્યા છે તે સૌથી મોટો અને મહત્વનો પ્રશ્ન છે। જી બિલકુલ જિગ્નેશ, આગળ પણ આપણી પાસેથી અપડેટ મેળવીએ છીએ। તો અત્યારે તો ખ્યાતિ હોસ્પિટલની બહાર પોલીસનો ખડકલો છે, પરંતુ કાર્યવાહીને લઈને કોઈ ચોક્કસ થશે કે કેમ તે સવાલો ઉપજી રહ્યા છે। એનએસયુઆઈએ આજે દેખાવ કર્યા, તાળાબંધીની માંગણી કરી। તો એનએસયુઆઈ સહિત અલગ અલગ સંગઠનોનું કહેવું છે કે હોસ્પિટલને બંધ કરી દેવામાં આવી જોઈએ, હોસ્પિટલમાં કોઈ મેડિકલ પ્રેક્ટિસ ન થવી જોઈએ, તબીબોના લાયસન્સ રદ થવા જોઈએ।